રામ રામ મિત્રોને સ્વાગત છે તમારો 100 કહાનીઓ કચ્છનીમાં। આજે ફરી એકવાર આપણે આવ્યા છીએ સતી તોરલ જેસલ જાડેજાની એક બહુ જ પવિત્ર અને ઐતિહાસિક જગ્યા લઈને। આજે હું ઊભો છું કચ્છના ઐતિહાસિક થરાવડા ગામની ધરતી પર। અહીં પહોંચતા જ એવું લાગે છે કે જાણે સમય થોડો થંભી ગયો હોય અને કચ્છના ઇતિહાસના અમરપાત્રોની યાદો આજે પણ અહીં હવાઓમાં ગૂંજે છે। આ ધરતી પર પગ મૂકતા જ મનમાં એક અજાણી લાગણી જન્મે છે। એવું લાગે છે કે આજે પણ ક્યાંક દૂરથી તોરી ઘોડીના ડાબલાના અવાજો સંભળાઈ રહ્યા હોય અને એ સાથે યાદ આવે છે કચ્છની લોકકથાના બે અમર પાત્રોની, સતી તોરલ અને જેસલ જાડેજાની। જેસલ જાડેજા એક સમય એવા ખૂંખાર બારવટિયા હતા જેની તલવાર અને તાકાતની વાતો કચ્છના રણમાં દૂર દૂર સુધી સંભળાતી, પરંતુ એમના જીવનમાં એક એવો વળાંક આવ્યો કે જ્યારે તેમની મુલાકાત સતી તોરલ સાથે થઈ અને એ ક્ષણ પછી તેની આખી જિંદગી જ બદલાઈ ગઈ। બહારવટીયો જીવન છોડીને ભક્તિ અને સત્યનો માર્ગ અપનાવે છે। બડલી નજીકના થરાવડા ગામ પાસે આવેલું આ સ્થાન એ બંનેની યાદોને જીવંત રાખે છે। ભાગ્યે જ કોઈને ખબર હશે કે અહીં એક નાનું પરંતુ ખૂબ જ ઐતિહાસિક સ્મારક આવેલું છે જે જેસલ જાડેજા અને સતી તોરલને સમર્પિત છે અને એની યાદ સ્વરૂપે બે ખાંભીઓ આજે પણ અહીં શાંત ઊભી છે। સ્થાનિક લોકો કહે છે કે એક સમય એવો પણ હતો જ્યારે આ જ જગ્યાએ જેસલ અને તોરલ ભજન કીર્તન કરતા અને અહીં પહેલા બારવટીની ગાથાઓ પણ ગૂંજતી।